નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી. આજે આપણે વાત કરવાના છીએ બીબીએ સેમ 3 અંતર્ગત આપણો સબ્જેક્ટ છે પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ. તો કે યસ, ચાલો તો એના અંતર્ગત આપણે કરીશું તો કે 4 ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ. તો કે યસ, આજના વિડીયોની અંતર્ગત આપણે બે ટોપિકને કવર કરવાની ટ્રાય કરીશું. અને આ બંને ટોપિક છે એ તો કે એમાંથી એક જે સેકન્ડ ટોપિક છે હાફ ટોપિક છે, જેને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પૂરો કરીશું. કમ્પ્લીટ. ચલો તો ફર્સ્ટ ટોપિક છે આજના લેક્ચરનો 4 ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ. તો કે જે લર્નિંગ સ્ટાઇલ છે એક્ઝામને લઈને આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો કે યસ, કેમ કે એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાતો હોય છે એટલા માટે. ચલો તો ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ છે એ 4 છે. તો એના અંતર્ગત આજે આપણે વાત કરવાની છે કઈ 4 ડિફરન્ટ સ્ટાઇલ છે તેની. ચલો, કોબ પ્રપોઝડ ધીસ હેઝ અ સાયકલ. તો જે કોબ છે એક પર્સનનું નામ છે, એને તો કે આ છે એ સાયકલ તરીકે એને વાત કરી હતી. તો કે યસ, મતલબ શું, તો કે એક સિક્વન્સમાં મતલબ 1 by 1 છે એ તમે આવા ડિફરન્ટ સ્ટાઇલ લર્નિંગ કહી શકો છો. મતલબ લર્નિંગ સ્ટાઇલ છે એક સાયકલ છે, મતલબ એમાં છે પ્રોસેસની અંદર ચેન્જીસ આવતા હોય છે. But there's no question that while we all go through the cycle when we learn something. મતલબ આપણે છે એ but there's no question, એમાં કોઈ સવાલ ઊભો થતો નથી. While we all go through the cycle when we learn something, આપણે છે એ જ્યારે પણ કંઈ શીખતા હોઈએ છીએ ત્યારે એક સાયકલ મતલબ શું, એક પ્રોસેસ. તો એક પ્રોસેસમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ. We also prefer to start in different place and to spend more time on some aspect than other. આપણે છે એ હંમેશા એ પ્રિફર કરતા હોઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ આપણે કંઈક નવું શીખીએ અને બીજાની સાથે જ્યારે સમય પસાર કરતા હોઈએ છીએ ત્યારે તો એમાંથી આપણે કંઈક આશા રાખીને બેઠા હોઈએ છીએ તે એમાંથી આપણને કંઈ નવું શીખવા મળશે. તો કે યસ, ચલો. 2 men called Peter Honey and Alan Mumford noticed this and built on Cobb's work to propose the theory of learning style. ચલો તો આ બંનેનું કમ્બાઈન થઈને એક નેમ બન્યું છે. તો કે યસ, પીટર હની અને એલન મમફોર્ડ. તો બંને છે એ કમ્બાઈન થાય છે, બંને પાર્ટનરશિપની થાય છે અને બંને નોટિસ કરીને બંને છે એ થિયરીનો અભ્યાસ કરીને એના ઉપર સ્ટડી કરીને કોપ્સ વર્ક ટુ પર્પઝ ધ થિયરી ઓફ લર્નિંગ સ્ટાઇલ એ બહાર પાડે છે. હની એન્ડ મમફોર્ડ ઇઝ આઈડેન્ટિફાઈ 4 સેપરેટ લર્નિંગ સ્ટાઇલ. તો બંને વ્યક્તિ છે એ તો કે જે લર્નિંગ સ્ટાઇલ છે એના 4 સેપરેટ પાર્ટ, અલગ અલગ પાર્ટ એના 4 આપ્યા છે. તો કે એને આપણે સ્ટડી કરવાના છે. ચાલો તો એની વાત કરીશું આપણે. ચાલો તો અહીંયા છે એ 4 ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ છે એને અહીંયા કવર કર્યા છે. ચાલો તો એની અંદર સૌથી પહેલું ફર્સ્ટ વાત કરીએ તો એક્ટિવિસ્ટ. મતલબ શું, જે હંમેશા એક્ટિવ રહીને કંઈક લર્નિંગ કરતા હોય છે તે. પછી સેકન્ડ છે પ્રેગ્મેટિસ્ટ. તો આ જે છે એ પ્રેગ્મેટિસ્ટ શું છે, તો એ છે વ્યવહારવાદી. મતલબ શું છે, વ્યવહારમાંથી કોઈ શીખતા હશે, જ્યારે પ્રોસેસ થતી હશે, કોઈની સાથે કોમ્યુનિકેશન થતું હશે ત્યારે તેમાંથી શીખતા હશે. પછી થર્ડ છે તો કે રિફ્લેક્ટર. તો રિફ્લેક્ટર એટલે શું, તો કે કોઈનામાંથી જે આરપાર થાય છે, મતલબ શું, જે તમને સામેના પર્સનમાંથી તમને દેખાય છે અને એને તમે શું કરો છો, તો એને ઓબ્ઝર્વ કરો છો અને એમાંથી તમે શીખો છો અને એ જ પછી તમે એને અનુસરવાની ટ્રાય કરતા હોય છો. તો એ જે થિયરી આવે છે રિફ્લેક્ટરની અંતર્ગત. અને ફોર્થ છે એ તો કે થિયોરિસ્ટ. તો થિયોરિસ્ટ એટલે સૈદ્ધાંતિક. મતલબ શું, તો જે સિદ્ધાંતોને પાલન કરીને શીખતો હોય છે એ વ્યક્તિ, તો થિયોરિસ્ટ. તો કે યસ, એટલે કે આ 4 પોઈન્ટ છે એને આપણે કવર કરવાના છે અને આ 4 પોઈન્ટ છે એ જ આપણા ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ છે. ચાલો તો ફર્સ્ટ ઉપર જઈએ તો ફર્સ્ટ છે એક્ટિવિસ્ટ. તો એક્ટિવિસ્ટ લર્નિંગ બાય ડુઈંગ. તો એક્ટિવિસ્ટ છે એ તો કે કાર્ય કરીને શીખવામાં આવતું હોય છે. તો કે યસ, એટલે કે હંમેશા કાર્ય કરે. એક્ટિવિસ્ટનો મતલબ શું થાય છે, કાર્યકર. એટલે કે જે હંમેશા શું કરે છે, કાર્યમાં વ્યસ્ત રહેતો હોય અને શું કરે, તેમાંથી કંઈ નવું શીખતો હોય છે. તો કે યસ, ચાલો તેવી જ રીતના વાત કરીએ. They don't want to hear what they should be doing. તે છે એ કાંઈ સાંભળવા માંગતો નથી. શું, તો કે જે તે કરી રહ્યો હોય છે તે. They want to dive in head first and have a go. એ હંમેશા છે એ કૂદકો લગાવીને નવું કંઈક શીખવા માંગતો હોય છે અને આગળ વધવા માંગતો હોય છે. Activists are likely to say
જે આ એક્ટિવિસ્ટ છે ને, એક્ટિવિસ્ટ લોકો મતલબ જે હંમેશા કંઈક ને કંઈક કાર્ય કરતા હોય છે અને શીખતા રહેતા હોય છે, એ લોકો હંમેશા શું કહેતા હોય છે તો કે લેટ્સ જસ્ટ ગીવ ઇટ અ ગો એન્ડ સી વોટ હેપન. ચલો આપણે આ કામ કરીએ અને શું થાય છે જોઈએ. સમજાય છે? એક્ટિવિસ્ટ એટલે શું? હંમેશા છે એ કાર્યની અંદર રચ્યા પચ્યા રહેશે. મતલબ એમને કંઈ નવું હંમેશા કરવાની કંઈક તાલાવેલી હશે. તો કે યસ. અને આ છે એ તો કે ઈગરનેસના કારણે, મતલબ એમની જે શું છે તો કે એક ઈગર હશે એમનામાં, તો કે ઉત્સાહ હશે નહીં, એના કારણે, એક આતુરતાના કારણે એ હંમેશા કંઈક નવું કરતા હોય છે. કેન આઈ ટ્રાય ઇટ આઉટ? શું કે છે હું આવું ટ્રાય કરી શકું? તો આ છે એ જ, મતલબ એ આવા ક્વેશ્ચનો પૂછતા હશે હંમેશા કોઈ વર્કને લઈને. પછી તો કે એની અંદર તો કે સેકન્ડ વાત કરીએ તો પ્રેગ્મેટિસ્ટ કેર અબાઉટ વોટ વર્ક ઇન રિયલ વર્લ્ડ. તો એ છે રિયલ દુનિયાની અંદર શું થઈ રહ્યું છે તેની કેર કરતા હોય છે. ધે આરન્ટ ઇન્ટરેસ્ટેડ ઇન એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ટ. તો એ છે એ તો દેખાવમાં માનતા નથી, મતલબ રિયલ દુનિયામાં શું થઈ રહ્યું છે એમાંથી કંઈક શીખતા હોય છે, એ દેખાવમાં માનતા નથી. અને ધે જસ્ટ વોન્ટ ટુ નો ઇફ ઇટ વર્ક્સ. તે માત્ર એવું જોવા માંગતા હોય છે શું આ ખરેખર કામ કરી શકે છે, મતલબ જે લર્નિંગ છે પ્રોસેસ એ શું ખરેખર કાર્ય કરે છે, તો એવું છે શીખતા હોય છે. તો પ્રેગ્મેટિસ્ટ તો છે એ કન્ટિન્યુ થાય છે, સેકન્ડ છે તે જ અહીંયા. તો પ્રેગ્મેટિસ્ટ આર લાઇકલી ટુ શે. તો પ્રેગ્મેટિસ્ટ એટલે શું? વ્યવહારવાદી, મતલબ એ વ્યવહારમાંથી કંઈક શીખતા હોય છે. તો એ છે એ તો કે રિયલ દુનિયામાં શું છે એમાંથી શીખે છે. એમને તો કે થિયરી બેઝડ એમને કાંઈ ઉપયોગ આવતું નથી, મતલબ વ્યવહારમાંથી બધું લર્ન કરતા હોય છે. ટુ શે હાઉ વિલ ઇટ વર્ક ઇન પ્રેક્ટિસિસ. મતલબ છે એ તો કે તમે જે શીખો છો, મતલબ તમે જે શીખો છો એ આપણા પ્રેક્ટિકલ અંદર તો કે પ્રેક્ટિસની અંદર કઈ રીતના ઉપયોગ થશે. આઈ જસ્ટ ડુ સી હાઉ ધીસ ઇઝ રિલેવન્ટ. હું એ જોવા માંગુ છું કે શું કે છે, સોરી, આઈ જસ્ટ ડોન્ટ સી હાઉ ધીસ ઇઝ રિલેવન્ટ. મતલબ શું કે છે તો અહીંયા એમ કે છે કે આપણને તો જે તમે અભ્યાસ કર્યો છે તે, ચાલ તો શું કે છે તમે જે અભ્યાસ કર્યો છે તે તો કે તમારી સાથે મતલબ તમારે સુસંગત કઈ રીતના છે, તમને કઈ રીતના અફેક્ટ કરે છે, તો કે યસ મતલબ એ તમારે ક્યાં યુઝ થવાનું છે, તમે જે સ્ટડી કર્યું છે તે. તો એ જ વસ્તુ અહીંયા આપણને વાત કરે છે. મતલબ આ પ્રેગ્મેટિસ્ટ જે છે લર્નિંગ એ લોકો શું કરે છે તો આવી રીતના પોતાને છે હાઉ વિલ ઇટ વર્ક ઇન પ્રેક્ટિસ, મતલબ હું જે શીખું છું એ પ્રેક્ટિસની અંદર કઈ રીતના લાવી શકીશ અને જે એ રિયલ વર્લ્ડની અંદર કેમ લાવી શકીશ. તો એ છે એનું થિંકિંગ આવું કંઈક હોય છે. પછી થર્ડ છે રિફ્લેક્ટર્સ. તો રિફ્લેક્ટર્સ લાઈક ટુ થિંક અબાઉટ વોટ ધે આર લર્નિંગ. તે છે એ તે શું ભણી રહ્યા છે, શું શીખી રહ્યા છે તેનો ઉપર ધ્યાન વધારે આપે છે. ધે વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ થિંગ થોરોટલી બિફોર ધે ટ્રાય ઇટ ધેમ આઉટ. મતલબ શું કે છે તે પણ જે પણ શીખતા હોય છે તે થોરોલી એટલે શું? બહુ જ ઊંડાણપૂર્વક. તો બહુ જ ઊંડાણપૂર્વક છે એ તો કે એને પહેલા પ્રોપરલી સમજવા માંગતા હોય છે અને પછી જ એનો તો કે ઉપયોગ કરતા હોય છે. તો કે યસ આ છે આપણા રિફ્લેક્ટર. ચલો નંબર 4 તરફ જઈએ. ચલો તો થર્ડ ને કન્ટિન્યુ કરીએ છીએ. સોફ્ટ સ્કિલ રિફ્લેક્ટર્સ આર લાઇકલી ટુ શે. મતલબ જે રિફ્લેક્ટર્સ છે એને એ લર્નર છે એ લર્નિંગ કરતા હોય ત્યારે એક એવા ક્વેશ્ચન પૂછતા હોય છે ત્યારે લેટ મી જસ્ટ થિંક અબાઉટ ધીસ ફોર એ મુમેન્ટ. હા તમે જે મને કહો છો જે સ્ટડી કરી રહ્યું છે એ ઓકે, પણ એઝ એ લર્નર પણ મને થોડોક ટાઈમ આપો વિચારવા માટે. ડોન્ટ લેટ રસ ઇનટુ એનીથિંગ. તો એ છે એ શું કે છે તો આપણે છે એ એક ટોળામાં જવાની જરૂર છે નહીં. હા વેઇટ કરો અને આરામથી વિચારો અને પછી કોઈ ડિસિઝન લ્યો. તો કે યસ એટલે આ લોકો આવું એમનું થિંકિંગ હોય છે જે આપણા રિફ્લેક્ટર્સ લર્નર છે તેમનું. નંબર 4 ની વાત કરીએ થિયોરિસ્ટ. તો થિયોરિસ્ટ લર્નર છે એની વાત કરીએ. થિયોરિસ્ટ લાઈક ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ધ ન્યૂ લર્નિંગ ફિટ્સ ઇનટુ ધેર ફ્રેમવર્ક. તો જે થિયોરિસ્ટ છે સિદ્ધાંતિક લોકો છે એ પોતે વિચારતા હોય છે શું તો કે એમને સમજણ કેળવે છે કે જે પણ તમે એ લર્નિંગ કરે છે મતલબ જે પણ શીખે છે એ પોતાના ફ્રેમવર્કની અંદર મતલબ પોતાના જે એક અલગ લાઈન છે એ લાઈન અંતર્ગત મતલબ પોતાના કેરિયરની અંદર એનો કઈ રીતના યુઝ કરી શકશે એન્ડ ઇનટુ પ્રીવિયસ થિયરી. અને જે તો પોતાની પ્રીવિયસ થિયરી છે મતલબ જે ભણીને આવ્યા છે એની સાથે કઈ રીતના એ યુઝફુલ થાય છે. They are likely to be uncomfortable with things that don't fit with what they already know. તે જે શીખીને આવ્યા છે અને એને વસ્તુ બીજી વાર શીખવામાં આવે તો એ અનકમ્ફર્ટેબલ થઈ જાય છે.
તો કે યસ, એટલે કે છે એ એમને નવું શીખવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. તો કે યસ, જે સિદ્ધાંતિક વાદી લોકો છે તે થિયોરિસ્ટ આર લાઇકલી ટુ શે, થિયોરિસ્ટ જે લર્નર છે એ આવું વિચારતા હોય છે. બટ હાઉ ડઝ ધીસ ફિટ ઇન વિથ, મતલબ આ છે આની સાથે કઈ રીતના ફિટ થયું, મતલબ જે આ ટોપિક છે આ ટોપિકની સાથે કઈ રીતના ફિટ થઈ છે, કઈ રીતના રિલેટ કરે છે. આઈ હેડ જસ્ટ લાઇક ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ ધીસ અ બીટ મોર. શું કે છે, તમે જે ટોપિક સમજાવ્યો છે એની સાથે કયો પ્રિન્સિપલ છે એ વર્ક કરતો હોય છે, મારે એ જાણવું છે. મતલબ સિદ્ધાંતિક લોકો છે આવું વિચારતા હોય છે. ઇન ઓર્ડર ધ લર્નર ઇફેક્ટિવલી, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ બી એબલ ટુ યુઝ ઓલ ફોર સ્ટાઇલ. તો શું કે છે, તો આ છે એ લર્નર જો ઇન ઓર્ડર ટુ લર્ન ઇફેક્ટિવલી, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ બી એબલ ટુ યુઝ ઓલ ફોર સ્ટાઇલ. તમારે જો ઇફેક્ટિવલી લર્ન કરવું હોય તો તમારે આ 4 જે પોઈન્ટ્સ છે એને કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ કરવા પડે અને એને વેલ્યુ આપવી પડે. બટ મોસ્ટ પીપલ હેવ અ પ્રિફરન્સ ફોર અ 1 or 2. બટ મોસ્ટ ઓફ પીપલ છે એ શું કરે છે, 1 અને 2 ને જ 1 or 2 એટલે કે આ 4 માંથી કોઈ પણ બે ને એ શું કરે છે, તો કે એક અથવા બે ને તો કે એ સિલેક્ટ કરતા હોય છે અને પસંદ કરતા હોય છે. પર્ટિક્યુલરલી કોમન મિક્સચર સીમ્સ ટુ ઇન્ક્લુડ એક્ટિવિસ્ટ ઓર પ્રેગ્મેટિક એન્ડ રિફ્લેક્ટર ઓર થિયોરિસ્ટ. મતલબ આવી રીતના છે એ સિલેક્ટ કરતા હોય છે લોકો એક્ટિવિસ્ટ અને પ્રેગ્મેટિસ્ટ અને રિફ્લેક્ટર ઓર થિયરિસ્ટ. તો આવી રીતના છે એ બંને છે એ શું કરે છે, તો કે બંને આવી રીતના જોડાયેલા હોય છે અને એવી રીતના લોકો એને શીખતા હોય છે. પીપલ ઓફટેન notice that their learning style has changed in response to different job demands or changes in their life. તો શું કહે છે, તો જે લર્નિંગ કન્સેપ્ટ છે, લર્નિંગ સ્ટાઇલ છે એ તમારા જે ડિફરન્ટ જોબ ડિમાન્ડ છે ત્યારે એની ચેન્જ થઈ જાય છે અને જ્યારે તમારી લાઈફની અંદર તો કે ડિફરન્ટ ટાઈપની સિચ્યુએશનની અંદર તમારી લર્નિંગ સ્ટાઇલ છે એ અલગ લેવલ ઉપર હોય છે. મતલબ છે એ તો કે જેવી જોબ ડિમાન્ડ તેવી જ તમારી લર્નિંગ સ્કિલ હોવી જોઈએ. ચાલો, એ ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ આપણે, ધ 8 ટાઈપ્સ ઓફ લર્નિંગ સ્ટાઇલ. તો કે આપણે કન્સેપ્ટને ભણી ગયા, હવે 8 સ્ટાઇલ ઓફ લર્નિંગ સ્ટાઇલ. તો એની વાત કરીએ તો આ કયા છે એની અંતર્ગત આપણે ચર્ચા કરીશું. તો કે યસ, ચાલો. હ્યુમન બિહેવિયર સ્પેશિયાલિસ્ટ સ્કોટ બ્લેક ટુક હાર્વર્ડ ગાર્ડનર્સ રિસર્ચ એન્ડ પુટ ઇનટુ પ્રેક્ટિકલ યુઝ. જે સ્કોટ બ્લેક છે એમણે તો શું કર્યું હતું, તો એમને જે છે એ રિસર્ચ હતું એ હાર્વર્ડનું ગાર્ડનર્સનું રિસર્ચ એને હવે પ્રેક્ટિકલ લાઈફની અંદર એમને ઉતાર્યું. ક્રિએટિંગ વન ઓફ ધ ફર્સ્ટ મેઝરેબલ એન્ડ પ્રિડિક્ટેબલ વેઝ ટુ ડિટરમાઇન અ પર્સન્સ ઓવરઓલ લર્નિંગ સ્ટાઇલ. એમણે શું કર્યું, તો કે ફર્સ્ટ મેઝરેબલ મતલબ માપણી કરી શકાય તેવું અને પ્રિડિક્ટેબલ મતલબ શું, તો કે અંદાજો લગાવી શકાય તેવું તો કે લર્નિંગ સ્ટાઇલને એવું એમણે સૌપ્રથમ શું કર્યું, તો કે આ મેઝરમેન્ટ છે એ ડિફરન્ટ સ્ટાઇલ છે એને લાવ્યા છે. તો કે યસ, ચલો. ધ 8 લર્નિંગ સ્ટાઇલ તો એ કઈ કઈ છે, તો અહીંયા આપણે દર્શાવી દીધી છે. ચલો, ફર્સ્ટ છે લિંગ્વિસ્ટિક લર્નર. તો લિંગ્વિસ્ટિક લર્નર એટલે શું, જે ભાષાશાસ્ત્રના લર્નર મતલબ શું, એ ભાષાને લઈને વધારે શું હશે, તો કે શીખતા હશે. મતલબ તમે ગુજરાતી યા હિન્દી યા ઇંગ્લિશ યા ઉર્દુ જે પણ ભાષાની સાથે જોડાયેલા છો એ ભાષામાં તમારો વધારે ઇન્ટરેસ્ટ હશે, વધારે બીજી કોઈ ભાષા તમે શીખવાની ટ્રાય નહીં કરો. મતલબ આવા લોકો લર્નર. ધ નેચરલિસ્ટ એટલે શું, તો નેચરલિસ્ટ એટલે પ્રકૃતિવાદી જે છે એ મતલબ પ્રકૃતિમાંથી કંઈક નવું શીખવા માંગતા હશે. પછી ધ મ્યુઝિકલ ઓર રિધમિક લર્નર. તો જે મ્યુઝિકલ લર્નર છે એ લોકો કાઇનેસ્થેટિક લર્નર. તો કિનેસ્થેટિક લર્નર એટલે શું થાય, તો કિનેસ્થેટિક લર્નર એટલે એ લોકો જે શું કરે છે, તો ટાઈમની સાથે ચેન્જ થાય છે અને પોતે લર્ન કરે છે કંઈ ન્યૂ આઈડિયા. તો કે યસ, ચાલો. તો વિઝ્યુઅલ ઓર લર્નર. તો વિઝ્યુઅલ લર્નર મતલબ શું, જે શીખીને જોઈને શીખે છે એ અથવા શીખનાર છે તે. અને લોજિકલ ઓર મેથેમેટિકલ લર્નર. તો કે એક લોજિકની સાથે શીખે છે, કેલ્ક્યુલેશનની સાથે શીખતા હોય છે એવા લર્નર. એન્ડ ઇન્ટરપર્સનલ લર્નર એન્ડ ઇન્ટ્રાપર્સનલ લર્નર. તો આ છે એ બધા જ છે એ ઇમ્પોર્ટન્ટ છે અને બધા જ આપણે એક્ઝામની અંદર યાદ રાખવાના હોય છે. તો સૌથી પહેલું વાત કરીએ આપણે લિંગ્વિસ્ટિક લર્નર. ચલો, તો લિંગ્વિસ્ટિક લર્નર. તો લિંગ્વિસ્ટિક લર્નરની આપણે વાત કરી કે એ ભાષાના આધારે શું શીખતા હશે, ભાષાશાસ્ત્રમાં શીખનાર. The linguistic learner is one who learn best through linguistic skill
ઇન્ક્લુડિંગ રીડિંગ. તો શું કે છે, તો આ જ લોકો છે તે, ચાલો આ લોકો છે જે લિંગ્વિસ્ટિક લર્નર ઇઝ વન હુ લર્ન બેસ્ટ થ્રુ લિંગ્વિસ્ટિક સ્કિલ ઇન્ક્લુડિંગ રીડિંગ. મતલબ છે એ કંટાળાજનક સ્કિલ હોય, જ્યારે કંટાળો આવતો હોય ત્યારે એમાંથી શીખનાર આ લોકો હોય છે જે આપણા લિંગ્વિસ્ટિક લર્નર છે તે. રીડિંગ દ્વારા, રાઇટિંગ, લિસનિંગ દ્વારા, તો કે યસ, ઓફ સ્પીકિંગ સમટાઈમ્સ, અને ક્યારેક ક્યારેક બોલીને પણ આ શીખતા હોય છે. ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ધીસ મેથડ. તો આ છે ને એક કોમ્બિનેશન છે આ બધી મેથડનું. સો ફોર એક્ઝામ્પલ, ઇફ એ લિંગ્વિસ્ટિક લર્નર વોન્ટેડ ટુ ટેકલ અ ન્યૂ સ્કિલ, લિંગ્વિસ્ટિક લર્નર છે એ જ્યારે નવી સ્કિલ શીખવાની ઈચ્છા ધરાવે છે ત્યારે their best method of learning would be to read about it. સમજે છે? તો એ છે એ જ્યારે કંઈક નવું શીખવા માંગતા હોય છે ત્યારે એ હંમેશા છે એ વાંચીને કંઈક શીખતા હોય છે. તો કે મતલબ હંમેશા એ વાંચતા રહેતા હોય છે, અને ભાષાશાસ્ત્રના આધારે, મતલબ જે ભાષા છે એના આધારે એ શું કરતા હોય છે, નવો આઈડિયા શીખતા હોય છે, કોઈ પણ નવી વસ્તુ શીખશે. Then listen to an audio recording and take notes on it. એ ઓડિયો રેકોર્ડિંગ સાંભળતા હોય છે અને પછી શું કરતા હોય છે, એમાંથી નોટ્સ બનાવતા હોય છે. ફાઇનલી કન્સર્ટાઇઝિંગ ઇટ વુડ રિક્વાયર સ્પીકિંગ અબાઉટ ઇટ એન્ડ. તો શું કે છે, છેલ્લે આપણે વાત કરીએ તો એ છે એ કન્સર્ટાઇઝિંગ ઇટ વુડ રિક્વાયર સ્પીકિંગ અબાઉટ ઇટ. તો એને છે એ છેલ્લે, તો કે અંતે એને બોલીને પણ શું કરવું પડે છે, તો કે કન્ફર્મ કરવું પડતું હોય છે. તો કે યસ, એન્ડ પોસિબલી, શક્ય હોય તો રાઇટિંગ અબાઉટ ઇટ એક્સટેન્સિવલી, તો એને લખીને પણ એને શું કરવામાં આવે છે, યાદ રાખવામાં આવતું હોય છે. તો કે આ લિંગ્વિસ્ટિક લર્નર છે તે. નોટ સરપ્રાઇઝિંગલી, સમ ઓફ ધ બેસ્ટ ટીચર્સ એન્ડ પ્રોફેસર્સ આર લિંગ્વિસ્ટિક લર્નર. તો જે બેસ્ટ ટીચર છે, કેટલાક બેસ્ટ ટીચર અને પ્રોફેસર છે એ લિંગ્વિસ્ટિક લર્નર હોય છે. મતલબ લખીને, વાંચીને અથવા શું કરે છે, બોલીને, એ રેકોર્ડિંગ કરીને પણ શું કરતા હોય છે, તો શીખતા હોય છે. મતલબ આપણે બોર્ડ ઉપર લખીએ છીએ એઝ અ ટીચર ઓર પ્રોફેસર, તો આપણે બોર્ડ ઉપર કંઈ લખતા હોઈએ છીએ તો શું લખતા હોઈએ છીએ, તો એનો મતલબ આપણા માઇન્ડની અંદર જે પણ ટોપિક છે એ ટોપિક આપણે બોર્ડ ઉપર એને ડ્રો કરીએ છીએ અને એ જ સ્ટુડન્ટ ડ્રો કરે છે અને આપણે સ્ટુડન્ટને શીખવતા હોઈએ છીએ. તો આ જ વસ્તુ છે. એટલે કે પ્રોફેસર અને ટીચર, કેટલાક પ્રોફેસર અને ટીચર પણ શું હોય છે, લિંગ્વિસ્ટિક લર્નર હોય છે. એનું એક્ઝામ્પલ છે, ઇટ ઇઝ અ નેચર ઓફ ધ પ્રોફેશન. એ એમના પ્રોફેશનની અંદર જ આવી ગયું હોય છે. ચાલો સેકન્ડની વાત કરીએ તો ધ નેચરાલિસ્ટ. તો નેચરાલિસ્ટની વાત કરીએ તો એના અંતર્ગત એ શું કરે છે, પ્રકૃતિવાદી, મતલબ પ્રકૃતિમાંથી કંઈ ને કંઈ શીખતા હોતા હોય છે. ધ નેચરાલિસ્ટ લર્નર બાય વર્કિંગ વિથ, શું કહે છે, તો એ નેચરલિસ્ટ લર્નર છે એ વર્ક કરે છે કોની સાથે, એન્ડ એક્સપેરાઇઝિંગ નેચર ઇન ધી ઇફ ધી સાઉન્ડ અ લોટ લાઇક અ સાયન્ટિસ્ટ. એ છે એ જાણે સાયન્ટિસ્ટ હોય એવી રીતના શું કરે છે, તો મેઝરમેન્ટ કરતા હોય છે, એક્સપિરિયન્સ કરતા હોય છે. ઇટ્સ બીકોઝ ધેટ્સ હાઉ સાયન્ટિસ્ટ લર્ન. તો એ છે એ સાયન્ટિસ્ટ કઈ રીતના લર્ન કરે છે, કારણ કે એ છે એ વૈજ્ઞાનિકો જેવી રીતના લર્ન કરતા હોય છે એવી રીતના જ આ લોકો શીખતા હોય છે. ધ નેચરલિસ્ટ લવ્સ એક્સપિરિયન્સીસ. તે છે એ અનુભવમાંથી શીખે છે. તો કે યસ, અનુભવ એમને ગમે છે. લવ્સ ઓબ્ઝર્વિંગ ધ વર્લ્ડ અરાઉન્ડ ધેમ. અને એ છે એમને જે આ એક્સપિરિયન્સનો લવ છે, એને પ્રત્યે જે લગાવ છે, એ લગાવ એમને આ દુનિયાની આજુબાજુ શું ચાલી રહ્યું છે એને ઓબ્ઝર્વ કરવામાં હેલ્પ કરે છે. એન્ડ કેપ્ચર ધ બેસ્ટ ઇન્ફોર્મેશન. અને અહીંયાથી છે એ બેસ્ટ ઇન્ફોર્મેશન છે એને કલેક્ટ કરી શકે છે, લઈ શકે છે. નોલેજ થ્રુ ધ એક્સપેરિમેન્ટેશન. અને એ છે આ એક્સપેરિમેન્ટેશન મતલબ અનુભવો દ્વારા એ શું કરે છે, એમાંથી નોલેજ મેળવતા હોય છે. તો કે યસ, ચાલો આપણે નેક્સ્ટ વાત કરીએ ધ મ્યુઝિકલ ઓર રિધમિક લર્નરની. તો મ્યુઝિકલ ઓર રિધમિક લર્નર છે એના અંતર્ગત મતલબ મ્યુઝિકમાંથી કંઈક શીખતા હશે, તો કે એમને મ્યુઝિક છે એ તો કે શું ડિસ્ટ્રેક્શન પ્રોડ્યુસ નથી કરતું, તો એમાંથી આપણે વાત કરીશું એવા લર્નરની. તો મ્યુઝિકલ ઓર રિધમિક લર્નર ઇઝ વન હુ લર્ન યુઝિંગ મેલોડી ઓર રિધમ્સ. તે રિધમ અને મેલોડી દ્વારા શું કરતા હોય છે, શીખતા હોય છે. તો કે યસ, ધીસ વુડ બી લાઇક અ મ્યુઝિશિયન લર્નિંગ હાઉ ટુ પ્લે ધ લિસનિંગ ઓફ એ પીસ ઓફ મ્યુઝિક. મતલબ જે પીસ ઓફ મ્યુઝિક એકદમ નાના જે પોઈન્ટ છે એને આપણે શું કરી શકીએ છીએ, તો કે એમાંથી આપણે કંઈક શીખી શકીએ છીએ. મતલબ તમે જોયું હશે કોઈ સિંગર છે સોંગ ગાતો હોય તો આપણે એકદમ એમાં ખોવાઈ જઈએ છીએ. તો કે યસ, અને એ ફિલિંગમાં આપણે આવી જઈએ છીએ. પણ જ્યારે તમે કોઈ બીજા સિંગરને સાંભળશો તો એવી ફિલિંગ નહીં આવે. તો શું છે, તો આ જે નાના પોઈન્ટ્સ છે એને પકડવાની
અદા સમજાય એ જ છે અહીંયા. તો કે મ્યુઝિકની સાથે કઈ રીતના તમે શીખી શકો છો એ લર્નર છે અહીંયા. તો કે મ્યુઝિકલ લર્નર. ઓર એ ડ્રમર who hears beats in his head, મતલબ એના માઇન્ડમાં જે ડ્રમરના માઇન્ડમાં જે પણ બીટ્સ ચાલે છે એ જ બીટ એ શું કરે છે પ્લે કરતો હોય છે. મતલબ એક એક બીટને પકડે છે. તો કે યસ. એન્ડ ઓન ધ સ્ટ્રીટ ફ્રોમ આર્બિટરી સોર્સ બિફોર પુટિંગ ઇટ ટુગેધર ધ સ્ટુડિયોમાં મૂકતા પહેલા એ શું કરે છે તો કે મતલબ એના ઉપર જ્યારે સ્ટુડિયોમાં સોંગ બને યા મ્યુઝિક બને એના પહેલા આ બધું છે એના માઇન્ડમાં ક્યાંક ચાલતું હોય છે. તો કે યસ. બટ ઇટ કેન ઓલ્સો બી અ પર્સન who learns best while humming, whistling and toy tapping. મતલબ શું એ વ્યક્તિ એવા પણ છે જે શું કરે છે તો કે હમિંગ દ્વારા અને વિસ્લિંગ દ્વારા અને ટેપિંગ મતલબ કોઈ પણ છે એ વસ્તુ અથડાવવાથી જે પણ વોઇસ આવતો હોય છે ત્યારે એ શીખતા હોય છે. તો કે યસ. ટેપિંગ ધેર પેન્સિલ ઓન ધ ડેસ્ક વિગલિંગ, મતલબ શું જ્યારે છે એ તો કે પેન્સિલને છે એ તમે ડેસ્ક ઉપર ફેરવો છો, ટેબલ ઉપર ફેરવો છો ત્યારે તો એમાંથી કંઈ પણ કંઈક તમને શીખવા મળે છે, મતલબ વોઇસ આવે છે એમાંથી. ઓર લિસનિંગ ટુ મ્યુઝિક ઇન ધ બેકગ્રાઉન્ડ, મતલબ બેકગ્રાઉન્ડમાં જ્યારે પણ મ્યુઝિક વાગતું હશે ત્યારે પણ આ લોકો શીખી શકતા હોય છે, એમાં કંઈ નવું શીખતા હોય છે જે મ્યુઝિકલ લર્નર છે તે લોકો. સમજાય? એટલે કે સિંગર છે જે એ બધા લોકો આમાંથી કંઈક શીખતા હોય છે જે મ્યુઝિશિયન છે. ફોર એ પરસ્યુ પ્રોસેસ, મતલબ જે સાચવવા માટેની જે પ્રોસેસ છે, મતલબ શું જે શીખવનારી એ music isn't a distraction but it instead actually help in the learning. Some people also think better with the background noise. મ્યુઝિક છે ક્યારેય ડિસ્ટ્રેક્શન પ્રોડ્યુસ કરતું નથી, પણ હા એ શું કરે છે તો કે એ હેલ્પ કરે છે કંઈ નવું બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હોય તો એના આધારે શીખવા માટે. સમજી? અમુક લોકો છે એ શાંત હોય એક રૂમમાં બંધ હશે તો જ સારું વાંચી શકતા હશે, પણ અમુક લોકો છે એ બધા ભીડભાડવાળા વિસ્તારમાં હશે તો પણ જલ્દી શીખી જશે. તો મતલબ શું તો કે આવા જે લોકો છે લર્નર છે કેવા મ્યુઝિકલ લર્નર છે. નેક્સ્ટ વાત કરીએ. સો યુ મે ઓફ્ટન નોટિસ ધેટ સમ પીપલ થિંક બેસ્ટ વેન ધે હમ, એટલે કે એવા પણ તમે લોકો જોયા હશે ક્યારેક ક્યારેક જે હમિંગ કરતા હોય ત્યારે શીખે છે, વિસલ વગાડતા હોય ત્યારે શીખે છે, અને બાઉન્સ અ બોલ ઓફ ધ બોલ, તો બોલને બોલ સાથે અથડાવતા હોય ત્યારે પણ તમે આવા લોકોને વિચારતા જોયા હશે. ઓર મેક અધર નોઇઝ ટુ મૂવ વાઇલ થિંકિંગ, મતલબ જ્યારે વિચારતો હોય છે ત્યારે કોઈ પણ પ્રકારનો નોઇઝ આવતો હોય છે અને વિચારતા હોય છે. આવા લર્નર પણ આપણે જોયા છે. ચલો નેક્સ્ટની વાત કરીએ. ધ કિનેસ્થેટિક લર્નર. તો કિનેસ્થેટિક લર્નરની વાત કરીએ તો કિનેસ્થેટિક લર્નર ઇઝ એ પર્સન ધેટ લર્ન્સ બેસ્ટ બાય એકચ્યુઅલ ડુઈંગ સમથિંગ. તો એ જે એકચ્યુઅલ જે ખરેખર થાય છે એમાંથી એ બેસ્ટ આપતા હોય છે. ધીસ પીપલ આર ઓલ્સો સાયન્ટિફિક ઇન નેચર. શું કે છે એમનામાં એક નેચરની અંદર એક સાયન્ટિફિક તમને જોવા મળે છે, વૈજ્ઞાનિક સિદ્ધાંતો જોવા મળતા હોય છે. મસ્ટ ઇન્ટરેક્ટ વિથ ધ ઓબ્જેક્ટ ઇન ઓર્ડર ટુ લર્ન અબાઉટ ધેમ, મતલબ છે એ કોઈ પણ ઓબ્જેક્ટને કોઈ પણ વસ્તુ નવી શીખવા માંગે છે એને પ્રોપરલી એનો અભ્યાસ કરે છે અને પછી જ એના રિલેટેડ શું કરે છે એને શીખે છે. ઓર લર્ન અબાઉટ ધેમ ઇન ધ બેસ્ટ વે પોસિબલ, અને કયો સિમ્પલ અને બેસ્ટ વે છે જેને શીખવા માટે એ રસ્તાનો યુઝ કરતા હોય છે, એ એંગલથી એ શીખતા હોય છે. According to familyeducation.com, some of the most common kinesthetic based jobs are those in the arts, manufacture or creative field. શું કે છે તો જે familyeducation.com છે એને એવું કીધું છે કે કિનેસ્થેટિક લર્નર છે એ લોકોની જરૂરિયાત સૌથી વધારે જોબ છે એ ક્યાં મળતી હોય છે તો કે આર્ટ્સની અંદર, કલાની અંદર, મેન્યુફેક્ચરિંગની અંદર અને ક્રિએટિવ જોબ્સની અંતર્ગત. લાઇક ફિઝિકલ થેરેપી, તો ફિઝિકલ થેરેપીમાં, ડાન્સિંગમાં, એક્ટિંગમાં, ફાર્મિંગમાં અને કાર્પેન્ટ્રી, સર્જરી એન્ડ જ્વેલરી મેકિંગમાં. તો આવા બધા લોકો છે, આવા બધા જે ઓક્યુપેશન છે તેની સાથે જોડાયેલા હોય છે. નોન ઓફ ધેસ કેરિયર્સ કુડ બી ડન વિથઆઉટ હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ. શું કહે છે જ્યાં સુધી તમે એક્સપિરિયન્સ નહીં થાય ત્યાં સુધી તમે આ જોબ કરી શકતા નથી. મતલબ એક્ટિંગ છે, ફાર્મિંગ છે, કાર્પેન્ટ્રી, સર્જરી, જ્વેલરી મેકિંગ એક્સેટ્રા. મેની ઓફ ધેસ જોબ વિથ રેર એક્સેપ્શન, તો એમાંથી આ બધી જોબ છે એમાંથી કોઈક જ એક્સેપ્શન છે, અપવાદ છે. આર ઓલ્સો ટ્રેડ પ્રોફેશનલ ધેટ રિક્વાયર એન એપ્રેન્ટિસશિપ ઓર શેડોવિંગ, મતલબ તમારે એપ્રેન્ટિસશિપ એટલે શું શીખવું પડે છે, એપ્રેન્ટિસશિપ લેવી પડે છે, મતલબ ટ્રેનિંગ લેવી પડે છે, અને શેડોવિંગ એટલે કોઈના પાછળ એક રાહ પાછળ ચાલવું પડે છે, શીખવું પડે છે. તો આ છે એક કિનેસ્થેટિક લર્નર. નેક્સ્ટ વાત કરીએ વિઝ્યુઅલ ઓર સ્પેશિયલ
learner. A visual or spatial learner is a person who learns best if there are visual aids around the to guide the learning process. मतलब એની આજુબાજુ વિઝ્યુઅલ એડ છે, મતલબ શું એમને જે પણ કંઈ દેખાય છે એમાંથી આ લોકો શીખતા હોય છે. ફોર એક્ઝામ્પલ, સમ હુ કેન લર્ન બેસ્ટ ફ્રોમ ડાયાગ્રામ. અમુક લોકો છે ડાયાગ્રામમાં જલ્દી સમજી શકે છે, અમુક લોકો પિક્ચરમાંથી જલ્દી સમજી શકે છે, અમુક લોકો ગ્રાફમાં વધારે જલ્દી સમજી શકે છે. would be a visual or spatial learner. જે આવું સમજી શકે છે એને કહેવાય visual learner. તો કે યસ, these people tend to be technically oriented and enter engineering field. અને આવા લોકો છે એ તો કે ટેકનિકલી ફિલ્ડની સાથે ઓરિએન્ટ કરતા હોય છે અને એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર હોય છે. An example of this type of learner would be a person who becomes a computer engineering or programmer. કોમ્પ્યુટર એન્જિનિયર ઓર પ્રોગ્રામર હોય એ આ ટાઈપના તમને ફ્લો ચાર્ટની અંદર સમજાવતા હોય છે. એનું રીઝન આ છે કે વિઝ્યુઅલ દ્વારા જલ્દી તમને શીખી શકો છો એટલા માટે. ઇન ફેક્ટ, અકોર્ડિંગ ટુ ધ એજ્યુકેશનલ ઓર્ગેનાઇઝેશન સિમ્પલ લર્નર, there are over 2,000 professions who have been trained in program like the CompTIA Strata training program. તો શું કે છે CompTIA Strata training program છે એના અંતર્ગત તો છે એ 20,000 જે કરતા પણ વધારે પ્રોફેશનલ છે એ તમને ટ્રેનિંગ પૂરી પાડવામાં આવી હતી. તો કે યસ, બટ ધ બેસ્ટ સ્ટુડન્ટ આર ધોઝ ધેટ આર વિઝ્યુઅલ લર્નર. શું કે છે તેમાંથી બેસ્ટ પીપલ હતા, જે બેસ્ટ સ્ટુડન્ટ એ હતા વિઝ્યુઅલ લર્નર. વાય, શા માટે આવું? બીકોઝ બિંગ અ પ્રોફિશિયન્ટ ઇન પ્રોગ્રામિંગ એન્ડ રિક્વાયર ધેટ યુ બી અ સ્ટ્રોંગ વિઝ્યુઅલ ઓર અ સ્પેશિયલ લર્નર. તો એમ કે છે જે એમાંથી જે સ્ટુડન્ટ હતા એમાંથી સૌથી વધારે છે સ્પેશિયલ લર્નરના, એટલે કે જે વિઝ્યુઅલ લર્નર હતા એ બેસ્ટ સ્ટુડન્ટ હતા અને એમને પ્રોફેશનલ શું હતું, પ્રોફિશિયન્ટ ઇન પ્રોગ્રામિંગ હતા અને રિક્વાયર્સ ટુ બી સ્ટ્રોંગ વિઝ્યુઅલ ઓર. તો કે યસ, almost everything having to do with computers in a conceptual and so it realize on graphical. તો એમણે જે કન્સેપ્ચ્યુઅલ મતલબ શું બધા જ કન્સેપ્ટ છે એ ક્લિયર હતા બાય ફ્લો ચાર્ટના આધારે, મતલબ ડાયાગ્રામના આધારે. પર વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઓફ અ કોમ્પ્યુટર components that can't actually be seen. મતલબ જે એમણે એવા જે પાર્ટ્સ છે એ તમને શું કહે, અમુક પાર્ટ્સ આપણે કોમ્પ્યુટરની અંદર હોય છે પણ આપણે જોયા નથી હોતા. તો એવા જે છે એને તો કે શું કરો છો તમે, ગ્રાફિકલ દ્વારા તેને પિક્ચર દ્વારા તેને યાદ રાખી શકતા હોય છો. તો કે યસ. નેક્સ્ટ વાત કરીએ લોજિકલ ઓર મેથેમેટિક લર્નર. તો લોજિકલ અને મેથેમેટિક લર્નર કેવા હોય છે? તો લોજિકલ ઓર મેથેમેટિકલ લર્નર મસ્ટ ક્લાસિફાય ઓર કેટેગરાઇઝડ થિંગ્સ. તો છે એ ક્લાસિફાય કરે છે અને કેટેગરાઇઝ કરે છે તો કે વસ્તુઓને. તે ઓલ્સો ટેન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ રિલેશનશિપ ઓર પેટર્ન્સ. તે રિલેશનશિપ સાથે અને પેટર્નને એ શું કરતા હોય છે તો કે જે કોઈ પણ થિંગ્સ છે ને કઈ સાથે કયા ઓબ્જેક્ટ સાથે રિલેશનશિપ છે, મતલબ કયા ઓબ્જેક્ટના આધારે રિલેટ કરે છે એ, અને એની પેટર્ન કઈ છે, એને નંબર કયા છે, એન્ડ ઇક્વેશન કયા છે બેટર ધેન અધર્સ, અને એ સારી રીતના આવું શીખી શકતા હોય છે ઇક્વેશનના આધારે. ધીસ આર ઓબ્વિયસલી એન્જિનિયર્સ. આવા છે આપણે કંઈ કહેવું જ ન પડે, એન્જિનિયર જ હશે 100%, સાયન્ટિસ્ટ હશે, મેથેમેટિશિયન હશે એન્ડ અધર ટેકનિકલ પ્રોફેશન. તો બીજા ટેકનિકલ પ્રોફેશન આવે ત્યાં આવા લોકો જોવા મળે છે, લોજિકલ લર્નર લોકો. ચાલો, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. ઇન્ટ્રાપર્સન અને ઇન્ટરપર્સન જે છે એને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.